ગુજરાતનો આવાજ। માણસ પોતાની આખી જિંદગી જવાબદારીઓમાં પૂરી કરી નાખતો હોય છે। આખી જિંદગી કામ પાછળ જ પડ્યો હોય છે, પરંતુ કામ કોઈ દિવસ પણ પૂરો થતો નથી। પોતાના શોખને સમય આપી શકતો નથી। જ્યારે સુરતના અડાજણ હની પાર્ક ખાતે રહેતા દિલીપભાઈ, જે શિક્ષક તરીકે પોતાનો 40 વર્ષ ફરજ બજાવી 5 વર્ષ પહેલાં પોતાના શોખને સમય આપવા સુર સરગમ મ્યુઝિકલ ગ્રુપની સ્થાપના કરી, જ્યાં તેમની સાથે હાલ 180થી 200 લોકો જોડાયા છે। જેમાં દિલીપભાઈ તેમના ઘરે જ એક મોટો મ્યુઝિકલ રૂમ બનાવ્યો છે, જ્યાં કરાકે, સિંગિંગ અને ગરબા ગાવાની જેવી મ્યુઝિકને લગતી ઘણી બધી વસ્તુઓ સાંજે 5થી લઈને રાત્રે 8 વાગ્યા સુધી શીખવાડે છે અને દર વર્ષે 2 ઇવેન્ટ પણ કરે છે, જેમાં આ લોકો પરફોર્મન્સ પણ કરે છે। તેમના ગ્રુપમાં બિલ્ડર, વેપારીઓ, મોટા કંપનીમાં કામ કરતા લોકો અને વેકેશન દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આવે છે। તો ચાલો આપણે દિલીપભાઈ આ બાબતે શું કહી રહ્યા છે તેમના મોઢે જ સાંભળીએ। સાહેબ, સૌપ્રથમ તમારું નામ જણાવો। મારું નામ દિલીપભાઈ જી પટેલ છે। આજે તમે ગ્રુપ ચલાવો છો, એ ગ્રુપનું નામ શું છે? મારા ગ્રુપનું નામ સુર સરગમ મ્યુઝિકલ ગ્રુપ છે। ને આ જે ગ્રુપ છે એ ગ્રુપમાં તમે શું શું શીખવાડો છો? અહીંયા આગળ અમે કરાઓકે પર બધાને ગાતા શીખવીએ છીએ, નવા કલાકારોને, અને ઓર્કેસ્ટ્રા પર પણ ગાતા શીખવીએ છીએ। આ ઉપરાંત અમે અહીંયા આગળ જે લગ્ન ગીત છે, પછી ભજન છે, ફિલ્મી સોંગ છે, આ દરેક અમે જે સંગીતમાં હમણાં ચાલી રહ્યું છે એ દરેક આઈટમ અહીં આગળ શીખવવામાં આવે છે। સૌ હું છેલ્લા પૂછીશ કે આ જે ગ્રુપ છે એ ગ્રુપનું મોટિવ શું છે? તમારું આ શીખવવા પાછળનું કારણ શું છે? હવે આમ તો હું રિટાયર્ડ શિક્ષક છું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રિન્સિપાલ તરીકે મેં 40 વર્ષ નોકરી કર્યા બાદ રિટાયર થયા પછી અમે બધા સિનિયર સિટીઝનો ભેગા થતા અને ગાર્ડનમાં કે આમ તેમ જ્યાં મળતા ત્યાં ગાતા, અને પછી અમે એવો વિચાર કર્યો બધા દોસ્તારો ભેગા થઈને કે આપણે એક ગ્રુપ બનાવીએ અને કશે બી જગ્યા હોય ત્યાં ગાઈએ। અને અમે પછી આ મારું ઘર હતું, મને નાનપણથી સંગીતનો શોખ છે। આમ તો પહેલાં હું ભજનના કાર્યક્રમો કરતા, છેલ્લા 40 વર્ષથી હું સિંગિંગ કરું છું, અને પછી અમે આ ક્લાસ ચાલુ કર્યા। અમે બધા ભેગા થઈને અહીંયા ઘરે એન્જોય કરીએ છીએ, અને અમે જે નિવૃત્ત છે એમાં અમને બધાને આનંદ આવે છે નિવૃત્તિ પછી, કે ભાઈ ખાલી કશે બેસીને એક ગપ્પા મારવા એના કરતાં અહીંયા આગળ અમને એક્ટિવિટી થાય ને મજા આવે, અને બીજા જે નવા સ્ટુડન્ટો છે, જે છોકરાઓ છે, યંગ છે, એ લોકોને આગળ જવાનો ચાન્સ મળે ને પ્લેટફોર્મ મળે। આ જે ગ્રુપ છે, ગ્રુપની શરૂઆત કયા વર્ષમાં થઈ ને અત્યારે કેટલા વર્ષ પૂરા થયા છે? અમારા 15 માર્ચે અમારા છે તે 5 વર્ષ પૂરા થશે। સાહેબ, અત્યારે આ જે છે ગ્રુપમાં સ્ટુડન્ટ, હાલ કેટલા સ્ટુડન્ટ તમારી પાસે શીખી રહ્યા છે? અત્યારે કરાઓકેમાં મારી પાસે 8 થી 10 સ્ટુડન્ટ છે, અને લાઈવમાં પણ 8 થી 10 સ્ટુડન્ટ છે। એપ્રોક્સી જે સ્ટુડન્ટ છે એની એવરેજ એજ શું હોય છે? કે વૃદ્ધો વધારે છે, રિટાયર વધારે છે, યંગ છે, ગર્લ્સ, લેડીઝ, એમાં કેટલા છે? આમ તો મારું જે સુર સરગમ મ્યુઝિકલ ગ્રુપ છે એમાં 185 સભ્યો છે અમે, અને અહીંયા લેડીઝ પણ આવે છે અને જેન્ટ્સ પણ આવે છે। અને નાના છોકરાઓને એ લોકોને શું છે, એ લોકો વેકેશનમાં આવે છે, કારણ કે એક્ઝામ કે એવું હોય એટલા માટે એ લોકો કાયમ નથી આવતા। પરંતુ જે સિનિયર સિટીઝનો છે અને જેને આગળ જવું છે, એટલે લગભગ માનો કે 30-40 વર્ષની ઉંમરના પણ અહીંયા આગળ શીખવા આવે છે, અને તે અહીંયાથી ઘણા બધા સ્ટુડન્ટો આગળ શીખીને ગયા, અને અત્યારે એ લોકોએ પોતે પણ ગ્રુપ બનાવ્યું છે અને પોતે પ્રોગ્રામ કરતા પણ છે। જે પ્રોગ્રામ પછી પરફોર્મન્સ ક્યાં કરે છે, અને છેલ્લા તમે કેટલા વર્ષથી પરફોર્મ કરો છો, અને હવે પછી પરફોર્મ ક્યારે કરવાના છો? આમ તો અમે વર્ષમાં 2 પ્રોગ્રામ રાખીએ છીએ। અમે જ્યારે અહીંયા ટ્રેનિંગ લઈએ છીએ બધા, અને અમને એમ થાય કે હવે અમે ગીત બરાબર પરફેક્ટ થઈ ગયા છે, તો અમે જીવન ભરતીમાં મોટે ભાગે પ્રોગ્રામ કરીએ છીએ। અને આમ તો કોઈના ફાર્મ હાઉસમાં કે કોઈ જગ્યાએ હોય તો અમારા પછાડી COPમાં બી જગ્યા છે, ત્યાં પણ કોઈ વાર પ્રોગ્રામ કરીએ છીએ। બધાની બર્થડે ઉજવીએ છીએ અહીં, અને જીવન ભરતીમાં તમારા 2 પ્રોગ્રામ મોસ્ટ ઓફ હોય છે ને। અત્યારે માર્ચની 8 તારીખે અમારો પ્રોગ્રામ છે, 8 દિવસ પછી। હા। હવે તમને સાહેબ છેલ્લો સવાલ પૂછીશ હું, કે આજે તમે આજે ક્લાસ ચલાવો છો અને હાલમાં પણ
કેટલા બધા નિવૃત્ત લોકો જે ઘરમાં બેસેલા છે તેમને તમે શું સંદેશો આપશો? હું તો એમ કહું કે સંગીત જે છે એ સંગીતના જે રાગ છે તમે ખ્યાલ હોય તો સંગીત જે છે સંગીત એટલે ગાયન, નૃત્ય અને વાદન, આ ત્રણનું મિશ્રણ થઈને સંગીત બને છે. અને સંગીતથી માણસને એટલે સંગીતમાં જે રાગ જે છે બધા એ રાગની આપણા શરીર પર ખૂબ અસર થાય છે. અને તમે સાંભળ્યું બી હશે, પેપરમાં બી વાંચ્યું હશે કે જે ગાયના તબેલા હોય છે કે ભેંસના તબેલા હોય છે ત્યાં પણ એક સંગીત રાખવામાં આવે છે, એનાથી એ દૂધ વધારે આપે છે. સંગીત એક એવી વસ્તુ છે કે તે આ વૃદ્ધોને પણ જવાન રાખે છે અને એની ખરેખર આપણા મગજ પર કે લીવર પર બધે એની અસર બધા આખા શરીર પર થાય છે અને એને લીધે માણસ ખુશ રહે છે, પ્રફુલ્લિત રહે છે, નિરોગી રહે છે. એટલે સંગીત બધાએ શીખવું જોઈએ એવું મારું માનવું છે. तुम्हारी